પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પહેલો પિતર તેનો ચોથો અધ્યાય અને તેની 12 અને 13 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: વાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો એને લીધે હરખાવ, જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો પિતર તેનો ચોથો અધ્યાય તેની 12 અને 13 કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે આપણા દુઃખોમાં ઈશ્વરનો મહિમા. પિતરનો પહેલો પત્ર ચોથો અધ્યાય. જ્યારે દુઃખ, કસોટી, પરીક્ષણ એ બધી બાબતો જ્યારે જીવનોમાં આવી પડે છે ત્યારે તમને કંઈ નવું થાય છે એમ સમજીને તમે આશ્ચર્ય ન પામો. પણ એ દુઃખોમાં આપણે શું કરવું જોઈએ એ બે બાબતો એ 13મી કલમમાં પ્રભુનો સેવક પિતર આપણને જણાવે છે. પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો એને લીધે હરખાઓ. એ પીડા, એ વેદના, એ યાતના, એ પરીક્ષા, એ કસોટી એ સમય જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે આપણે ખ્રિસ્તના દુઃખોના ભાગીદાર છે એને લીધે આપણે હરખાવાનું છે. એ શિક્ષણ પ્રભુનો સેવક પ્રભુના વચનો આપણને આપે છે. અને બીજી બાબત, ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. દુઃખ, નિસાસા એ બધી બાબતો કરવાને બદલે આપણે બહુ ઉલ્લાસથી આનંદ કરવાની બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આપણા દુઃખોમાં ઈશ્વરનો મહિમા, અને એ બાબતમાં આપણે 3 મુખ્ય પોઈન્ટ્સ આપણે જોવા માંગીએ છીએ. સૌથી પહેલી બાબત, દુઃખ એ આપણા પાપને એ પ્રગટ કરે છે. આપણો સ્વભાવ એ જન્મથી જ એ પાપી છે અને પ્રભુના વચનો કહે છે સઘળાએ પાપ કર્યું છે. દુઃખ એ આપણા પાપને પ્રગટ કરે છે. આપણે પાપી છે માટે એ કસોટી, એ પીડા, એ વેદના એ સહન કરવાની બાબત એ આપણા જીવનમાં આવે છે. અયુબ ભક્ત એ ન્યાયી માણસ હોવા છતાં, અને આપણે અયુબનું જીવન જાણીએ છીએ કે અયુબ એ ન્યાયી માણસ, તેના જીવનમાં જે બધી બાબતો બની, તેના બાળકોના મરણ પણ થયા અને બહુ કઠોર કસોટીમાંથી એ અયુબ ભક્ત પસાર થાય છે. અને અયુબને પણ તેના દુઃખમાં સમજાયું કે એ સ્વન્યાયી હતો. એ સ્વન્યાયી એ હતો. ઈશ્વર તેને ન્યાયી માનતા હતા અને અયુબે કશું ખોટું પણ કર્યું નહોતું. તેમ છતાં પણ અયુબ એ પસ્તાવો કરે છે. અયુબનો 42મો અધ્યાય 6ઠી કલમ. જ્યારે અયુબ ઈશ્વરની સમક્ષ એકરાર કરે છે, ઈશ્વરની સમક્ષ એ વાત એ કરે છે, ત્યારે અયુબ 42:6 કહે છે: તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. અયુબ એ પસ્તાવો કરે છે. દુઃખ આપણને ઈશ્વર તરફ એ દોરી જાય છે. એ દુઃખ એ આપણને ઈશ્વર તરફ એ દોરી જવું જોઈએ. અને એ દુઃખોમાં, એ વેદનામાં, એ યાતનામાં, એ પીડામાં આપણે પ્રમાણિકપણે આપણા પાપોની કબૂલાત કરવી જોઈએ અને ઈશ્વરની પાસે આપણે આવવું જોઈએ. આપણી પ્રાથમિકતાઓને ઈશ્વરની ઈચ્છા મુજબ આપણે ફરીથી ગોઠવવી જોઈએ. એ બાબત એ દુઃખોમાં આપણે કરવી જોઈએ. બીજી બાબત, દુઃખ એ આપણી મુખ્ય જરૂરિયાત એ દર્શાવે છે. વાસ્તવિક મુદ્દો એ નથી કે એ દુઃખોમાં, એ પીડામાં ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે, નથી સાંભળતા, ઉત્તર આપે છે, નથી આપતા. એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે શું એ પરિસ્થિતિમાં શું આપણે ઈશ્વરનો મહિમા કરીએ છે કે નહીં. ગેસેમાની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરતા કહે છે, આ પ્યાલો મારાથી દૂર કરો, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ પિતા તમારી ઈચ્છા પ્રમાણે થાવ. ઈસુ ખ્રિસ્ત એ પ્યાલો દૂર કરવાની વાત એ પ્રાર્થના કરે છે, એ વિનંતી કરે છે, પણ સાથે એ પ્રાયોરિટી એ મૂકે છે મારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ ઈશ્વર પિતા તમારી ઈચ્છા પ્રમાણે થાવ. મુખ્ય જરૂરિયાત, મુખ્ય એ પ્રાયોરિટી એ ઈશ્વરની ઈચ્છા આપણા જીવનમાં પૂરી થાય એ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એમના પિતાની ઈચ્છા એ અંત સમયમાં એક પૂરી કરે છે. આપણું જીવન ઈશ્વરના વિશે હોવું જોઈએ, આપણી ઈચ્છાઓ વિશે નહીં. અને ત્રીજી અને અંતિમ બાબત, આપણે ઘણી વખત
ભાવિ પેઢી માટે આપણે ઘણી બધી વખત આપણે એ દુઃખ સહન કરીએ છીએ. આપણે અત્યારે જે સહન કરીએ છીએ એ આવનારી પેઢી માટે આપણે ઘણી બધી વખત આપણે અત્યારે એ સહન કરીએ છીએ. અને આપણે નાઓમીનું પાત્ર જાણીએ છીએ, નાઓમી અને રૂથ. નાઓમીનું પાત્ર જો આપણે તપાસીએ તો નાઓમીનો પતિ એ મરણ પામે છે, એના બંને દીકરા એ મરણ પામે છે, અને નાઓમી હવે એકલી છે એની 2 પુત્રવધુ સાથે. અને રૂથ એ બોઆઝ સાથે એ લગ્ન કરે છે અને તેમને બાળક થાય છે, અને એ તો છે એ ઓબેદથી એ યિશાઈ, અને યિશાઈથી દાઉદ, અને દાઉદના વંશમાં, દાઉદના કુળમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે, કે જે સમગ્ર માનવ જાતને માટે પાપોની માફી, તારણ, ઉદ્ધાર, અનંત જીવનની મહાન આશા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લઈને આવે છે. નાઓમી એ એના વ્યક્તિગત જીવનમાં ઘણી બધી મુશ્કેલી, તકલીફો સહન કરી, પણ ભાવિ પેઢીને માટે એ બહુ મોટો અજાયબ જેવો આશીર્વાદ એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દાઉદના કુળમાં, દાઉદના વંશમાં એ જન્મ લે છે. અને એ બધી બાબત નાઓમી જ્યારે દુઃખ સહન કરે છે ત્યારે એના દુઃખ સહન કરવાથી એ ભાવિ પેઢી એ આશીર્વાદ એને એ પ્રાપ્ત થાય છે, આપણે જોઈ શકીએ છીએ. માટે દુઃખોમાં ઈશ્વરનો મહિમા કરવાનો છે, કારણ કે આપણે એ સમયે આપણે ખ્રિસ્તના દુઃખોના ભાગીદાર બનીએ છીએ. આશ્ચર્ય પામવાનું નથી, અને એની સાથે આનંદ, ઈશ્વરમાં આનંદ એ આપણે આપણા દુઃખોમાં કરવાનો છે. ગોડ બ્લેસ યુ.